મહારાજ કી જય. હવે વાત એ કરું કે 4 જ વખત હનુમાનજીનું નામ કેમ લખ્યું? 5 વખત નહીં, 6 વખત નહીં, 3 વખત નહીં, 2 વખત નહીં, 1 વખત નહીં. ધીમે ધીમે હનુમાન ચાલીસા વિશે થોડું સમજતા જઈશું, હનુમાન ચરિત્ર વિશે થોડું સમજતા જઈશું. આપણી પાસે ઘણો સમય છે એટલે હનુમાનજીની વાતો કરીશું, બાપજીની વાતો કરીશું, સાથે સાથે આહુતિ પણ આપતા જઈશું. 4 વખત હનુમાનનું નામ એટલા માટે છે કે આખી હનુમાન ચાલીસા 4 વસ્તુ આપે છે. કઈ 4 વસ્તુ આપે છે? 4 ફળ આપે છે એવું ગોસ્વામી તુલસીદાસજી લખે છે. જોદાયકુ ફલ ચારી 4 ફળ આપે છે. કયા 4 ફળ આપે છે ભાઈ? 2 કિલો કેળા, 5 કિલો સફરજન, 1-2 કિલો ડ્રેગન. હમણાં કેરીની મોસમ છે, 10-15 કિલો 1 પેટી કેરી વલસાડી એ આપે છે? ના. ધર્મ અર્થ કામ અરુમોક્ષ 4 પુરુષાર્થ આપે છે હનુમાનજીનું ચરિત્ર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલા માટે 4 વખત હનુમાન શબ્દ હનુમાન ચાલીસામાં મૂકવામાં આવ્યો છે. આ હનુમાન ચાલીસાની રચના કઈ રીતે થઈ એ પણ બહુ જાણવા જેવી, બહુ રોચક કથા છે, બહુ પ્રસિદ્ધ કથા છે કે ગોસ્વામી તુલસીદાસજી કાશીમાં તુલસી ચોરા પાસે રહે, ત્યાં નિત્ય કથા કરે. નિત્ય રામચરિત માનસની કથા ગોસ્વામી તુલસીદાસજી કરતા. એક વખત ગોસ્વામીજી કથા કરી રહ્યા હતા, માનસનો પાઠ કરી રહ્યા હતા અને એમાં એક સ્ત્રી આવી અને ગોસ્વામીજીને પ્રણામ કરે છે. બાબાના મુખમાંથી સહજ શબ્દ નીકળી ગયા, અખંડ સૌભાગ્યવતી ભવ, પુત્રવાન ભવ. માથા ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યો. જ્યાં માથા ઉપર હાથ મૂક્યો અને પેલી જે દીકરી હતી એની આંખમાંથી દળ આંસુડા નહીં, આંખના ખૂણા ભીના થયા. એની સાથે જે લોકો આવેલા એ તુલસીદાસજીને કહેવા લાગ્યા કે બાબા, આ તમારા આશીર્વાદ આજ નિષ્ફળ થઈ જશે. આ તમારા આશીર્વાદ ફળે આમ લાગતું નથી. ત્યારે તુલસીદાસજી કહો, મારો એક પણ શબ્દ તમને શું લાગે છે હું બોલું છું? હું જે કંઈક બોલું છું મારો રામ બોલાવે છે. એટલે આ શબ્દ પણ જો મારા મુખમાંથી નીકળ્યા હોય તો મારા રામે જ બોલાવ્યો હોય, એ જ મારા મુખમાંથી બોલ્યો હોય. હું શું બોલી શકું? તો પછી બાબા સાંભળી લો, આનો પતિ આજે જ મૃત્યુ પામ્યો છે. આ એના પતિનું શબ રહ્યું. અમે એનો અગ્નિ સંસ્કાર કરવા આવ્યા છે અને આ દીકરી હમણાં સતી થવાની છે. પતિના દેહને ખોડામાં લઈ અને હમણાં ભડભડ બળી મરશે. પણ તમારા જેવા સંતને જોઈને આ દીકરીને થયું કે હવે સતી થાવ છો, આ શરીર જ્યારે ત્યાગી જ રહી છું, ત્યારે રામ ભક્તના દર્શન કરીને મારા પ્રાણ ત્યાગું. એટલા માટે આપના આશીર્વાદ મેળવવા માટે આવી છે બાબા. ઓહ બેટી, મારા મુખમાંથી શબ્દ નીકળી ગયા, હવે ખોટા ના હોય. ક્યાં છે તારો પતિ? બતાવ મને. શબને નજીક લાવવામાં આવ્યું. બાબાએ કહ્યું કે એને સામે રાખો. એને છોડી કાઢો. બાંધ્યો હતો, છોડવામાં આવ્યો. એની ઉપરથી વસ્ત્ર કયું હટાવી દો. પોતાના કમંડલમાંથી જલ લીધું, રામ નામ બોલી અને જલ જ્યાં છાટ્યું પેલા ઉપર, ત્યાં તો ચમત્કાર થયો. એક જાણે ઊંઘમાંથી ઉઠ્યો એમ પેલો જાગ્યો. જાગીને ચારે તરફ જોવા લાગ્યો. પોતાની પત્નીને જોઈ, પોતાના માતા પિતાને જોયા, પરિવારને જોયો, બહુ રાજી થયો. એમાં ગોસ્વામી તુલસીદાસજીને જોયા, એકદમ ઊભો થઈ ગયો કે હવે રામ ભક્તના મને દર્શન થયા. દંડવત પ્રણામ કર્યા. પછી તો બેવને ગોસ્વામીજી આશીર્વાદ આપ્યા છે. પણ આખી ઘટના, અમે આ ચમત્કારોની વાતો તો છે ને એવી સ્પીડમાં ફેલાઈ જાય. એ ફેલાતી દિલ્હીના બાદશાહ અકબર પાસે પહોંચે. કારણ કે અકબરના દરબારમાં ટોડરમલ હતા, રસખાન રહીમજી હતા, તાનસેન હતા. આ બધા રામ ભક્તો હતા. આ તુલસીદાસજીના ચરિત્રને જાણતા હતા.
તુલસીની રચનાને એમને વાંચી હતી, તુલસીને ઓળખી ગયેલા અને વારંવાર તુલસીની વાતો અકબર બાદશાહના કાનમાં આ લોકો રડ્યા કરતા હતા કે અમારા સંત આવા છે, અમારા સંત આવા છે, અમારા સંત આવા છે, સિદ્ધ સંત છે. અને એમાં જ્યારે આ ચમત્કાર આવ્યો ત્યારે બાદશાહ અકબરને કહ્યું કે જો ગોસ્વામી તુલસીદાસજીએ મરેલા અને સજીવન કરી દીધું, મળદામાં પ્રાણ ફૂંકી દીધા. આ શબ્દ જ્યાં સાંભળ્યો અને અકબર કહેવા લાગ્યો કે તો પછી તુલસીદાસજીને અહીંયા બોલાવો, અને જો અહીંયા ના આવે તો આપણે ત્યાં મળવા માટે જઈએ. ટોડરમલ દ્વારા સમાચાર પહોંચાવ્યા, બાબા દિલ્હીનો બાદશાહ આપને મળવા માંગે છે, આપ પધારો. અથવા તો આપને જો અનુકૂળતા ન હોય તો બાદશાહે કહેવડાવ્યું છે કે હું ત્યાં દર્શન માટે આવું. ગોસ્વામીજીને થયું જો એ અહીંયા આવશે તો મોટી જમાત લઈને આવશે, કાશીવાસીઓને પરેશાન થાય, કાશીનો નાથ વિશ્વનાથ એની પૂજામાં વિઘ્ન પડે, એના કરતા સારું છે કે હું ત્યાં ચાલ્યો જાઉં. અને ગોસ્વામીજીની યાત્રા ઉપડી કાશીથી સીધી, મુખમાં ભગવાનનું નામ, અને ગોસ્વામીજીની યાત્રા ઉપડી છે દિલ્હી તરફ. તે સમયે ફતેપુર સિકરીમાં અકબરનો નિવાસ સ્થાન હતું, ત્યાંનો મહેલ હતો, ત્યાં રહેતો હતો. ગોસ્વામીજી મગમાં હરિનામ સંકીર્તન કરતા કરતા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જાય છે ફતેપુર સિકરી, બાદશાહ અકબરના દરબારમાં આવે છે. અકબર બાદશાહ એને સભાએ ઊભા થઈ તુલસીદાસજીનું સન્માન કર્યું, પૂજન કર્યું, આસન આપ્યું. બાબા બેઠા, કહ્યું કે બાબા, અકબર બાદશાહ કહેવા લાગ્યો મેં એવું સાંભળ્યું છે કે તમે સિદ્ધ સંત છો, ચમત્કાર કરનારા છો. તુલસીદાસજી કહું હું કોઈ ચમત્કાર કરવામાં માનતો નથી, મારી પાસે કોઈ શક્તિ સામર્થ્ય છે નહીં કોઈ ચમત્કાર કરું. હું તો સીધો સાદો માણસ છું, બ્રાહ્મણ છું, ભગવાનનું નામ લઉં છું, મારા હાથમાં માળા છે, રામ નામ બોલ્યા કરું છું. તારે કહું ના કંઈક ચમત્કાર બતાવો. અને ત્યારે ગોસ્વામીજી કહું હું કોઈ ચમત્કાર જાણતો જ નથી. બોલે નહીં, તમે મળદાને સજીવન કર્યો છે, તમે એમાં પ્રાણ ફૂક્યા છે, કંઈક ચમત્કાર બતાવો. અને સાચા સંતો ચમત્કારમાં માને નહીં, બતાવવામાં માને નહીં. ચમત્કાર સહજ થઈ જતા હોય છે. બાપજી કહેતા કે સાચા સંતો ચમત્કાર નથી કરતા, એની આસપાસ બધું ચમત્કાર થઈ જ જતું હોય છે. અને કહું ચમત્કાર બતાવો નહીં તો હમણાં સજા કરીશ, જેલમાં પૂરી દઈશ. સેવકોને આજ્ઞા આપી જો ચમત્કાર ન બતાવે તો જેલમાં પૂરી દઉં. ગોસ્વામીજી કહ્યું જેવી રામની ઈચ્છા, જેલમાં પૂરવા ઈચ્છતા હોય તો જેલમાં પૂરી દઉં. ગોસ્વામીજીને જેલમાં પૂરવામાં આવ્યા. અને હવે ગોસ્વામીજી કહ્યું બેઠા બેઠા લો મને તો અવસર મળી ગયો, આ તો ભગવાનનું નામ લેવાનો અવસર મળી ગયો. તે સમયે જે સ્ફૂર્ણા થઈને જે લખાયું તે આ હતું, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા, પરનૌ રઘુબર વિમલ જસુ, જોદાય એક એક કરીને 60 એવું કહેવાય છે કે 40 પંક્તિઓ લખાઈ ગઈ, 40 પંક્તિઓ લખાઈ ગઈ, 40 પંક્તિઓ લખાઈ ગઈ. એટલે નામ આપવામાં આવ્યું ચાલીસા. પછી તો એવું કહેવાય છે કે રોજ 40 વખત એનો પાઠ કરતા, રોજ 40 વખત, રોજ 40 પાઠ થાય. આમ કરતા કરતા 40મો દિવસ જે આવ્યો, 40 દિવસનું 40 વખતનું અનુષ્ઠાન પૂરું થયું. અને એવી કથા એવી છે કે જ્યારે ગોસ્વામીજી આ હનુમાન ચાલીસાનો પાઠ કરતા ત્યારે એક બંદર આવીને ત્યાં સામે બેસતો હતો. વૃદ્ધ બંદર આવી અને આ પાઠનું શ્રવણ કરતો. 40મા દિવસનું અનુષ્ઠાન પૂરું થયું અને નગરમાં સમાચાર ફેલાયા, સેવકો દોડ્યા, ગામના લોકો દોડ્યા બાદશાહ અકબર પાસે, મહારાજ બચાવો બચાવો. આખા ગામમાં વાનર સેના આવી પહોંચી છે. એટલા બધા વાનરો છે કે ઘણા એવા નથી અને અમને હેરાન કરે છે. ગામના તમામ લોકો બહાર. પછી તો વાનર સેના આવી,
જનાન ખારામાં આવી, એવું લખ્યું છે ઇતિહાસકારોએ કે અકબર બાદશાહની જે પત્નીઓ હતી, એના જે પરિવારવાસ, એને હેરાન કરવા લાગી વાનર સેના. બધું તોડ ફોડ નષ્ટ ભ્રષ્ટ બધું કરવા લાગ્યા વાનર સેના આવીને. અને ત્યારે કોઈક ફકીરે કહ્યું કે બાદશાહ, તે પેલા સંતનું અપમાન કર્યું છે, એના ચરણ પકડી લે તો જ આ ઉત્પાત શાંત થશે, નહીં તો નહીં થાય. અને ગોસ્વામીજીની પાસે બાદશાહ અકબર દોડતો જાય છે, દરવાજા ખોલ્યા, જેલના તાળા ખોલ્યા અને દોડીને દંડવત પ્રણામ કરે છે તુલસીદાસજીના ચરણમાં. બાબા, મેં તમારો ચમત્કાર જોઈ લીધો છે, બસ હવે આ વાનર સેનાને પ્રાર્થના કરો કે અમને અહીંથી અમને અમારું રક્ષણ થાય, અમને બચાવે. અને ત્યારે ગોસ્વામીજીએ કહ્યું કે હવે આ સ્થાન ઉપર હનુમાનજીનું રાજ્ય છે, હનુમાનજીનું સ્થાન છે, એટલા માટે હવે તું આ સ્થાન છોડી દે. અને તે સમયે ફતેહપુર સિકરીનો ત્યાગ કરી અકબર પોતાના પરિવારને લઈને દિલ્હી તરફ રવાના થાય છે, દિલ્હી તરફ ગતિ કરે છે. મારે જે કહેવું છે કે હનુમાન ચાલીસાની જે રીતે રચના થઈ તે આખી ઘટના હતી. આવો ફરી પાછા આપણે હવનનો પક્ષ આગળ વધારીએ અને ફરી પાછા આવી હનુમાન ચાલીસાની કે હનુમાનજીનું ચરિત્રને લઈને થોડી ઘણી ચર્ચા ફરી પાછા આપણે કરીશું. હનુમાન ચાલીસાના પાઠ પણ આપણે કરતા રહીશું સાથે સાથે. આવો ફરી પાછો આપણે હોમ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. બધા બોલજો સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ 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 સ્વાહા. હવે આપણી પાસે ઘી હોય તો 5 આહુતિ ઘીની આપીજો. અને આપણે બહુ લાકડા નથી મૂકવાના, એટલે થોડા લાકડા વાપરજો ને બહુ છાણા પણ નહીં વાપરતા, જેથી કરી આંખમાં બળશે. 5 એક આહુતિ ઘીની આપજો ને સ્વયંસેવકો મદદ કરજો. ગુરુદેવ દત્ત, જય શ્રી રામ. દત્તાશ્રય આશ્રમમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત મહેમાનોનું આપણે સ્વાગત કરીએ છીએ. શ્રી વિકાસભાઈ ત્રિવેદી, સંસ્થાપક અદ્વૈત વિદ્યા નિકેતન ભરૂચ. ડૉક્ટર કૌશલભાઈ પટેલ, MS જનરલ સર્જન, વેદાંત હોસ્પિટલ ભરૂચ અને RSS ભરૂચ જિલ્લા સંઘચાલક. વિપુલભાઈ પટેલ, RSS ભરૂચ. આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યાજી અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાજી અત્રે ઉપસ્થિત મહાનુભાવ મહેમાનોનું સ્વાગત કરે છે. સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય 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 સુખમ ગુરુ ફટ સ્વાહા.
ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. બધા સ્વાહા બોલજો જોરથી. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. હવે તમારો જ સ્વાહાનો અવાજ આવશે, અહીંયાથી અમે નહીં બોલીએ. હા, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. ઓમ નમો જય હો. હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. ઓમ નમો 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 હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. દરેક જણ પ્રાર્થના કરજો. ઓમ નમો હનુમતે સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય 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 સુખમ ગુરુ ફટ સ્વાહા. હવે આપણી પાસે સૌથી મોટી વસ્તુ શાની હોય છે ખબર છે? બધાને અમારી પાસે ઘણા બધા કેસીસ આવે ને એમને ખબર પડે. ઘણા લોકો એવું પણ કહે કે મનનભાઈ પૈસા આવી જાય ને એવું કરો, બાકી બધું જોઈ લેશું. ઘણા લોકો એવું કે પૈસા બહુ છે ક્યાં વાપરવા હોય એવું કરો. લઈ જાય તો પણ પ્રોબ્લેમ, વધી જાય તો પણ પ્રોબ્લેમ. ભગવાન બધાને સરખું જ આપે છે, પણ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે જે આપે પૈસા તે સાચા માર્ગે જાય, એવી ગુરુ મહારાજના ચરણોમાં હનુમાન દાદાને આપણે પ્રાર્થના કરીએ. જેનો વેપાર વૃદ્ધિમાં પ્રગતિ નથી થતી, મહેનત કર્યા છતાં પણ ફરક નથી પડતો, તો એવી પ્રાર્થના કરીએ છીએ. ને ભગવાન ફરક ક્યારે પડે ખબર છે? બધું છે ને બહુ ખિસ્સામાં ભરભર કરીએ ને તો ઉભરાઈ જાય, એ પછી તમે વાપરી ન શકો. એટલે ભગવાને શું કીધું છે કે 10% પરમાત્માના ચરણમાં અર્પણ કરવું પડે. જો તમે નહીં કરશો ને તો 60 વર્ષે જેટલા 60 વર્ષના હોય ને એટલા અમને મળવાનું. એ લોકોએ ગુરુવારે અથવા ગુરુવારે મુલાકાત કરવાની, કેટલા લોકો લઈ ગયા ને બધું લિસ્ટ આવી જશે અમારી પાસે. ઘણા લોકો શું કહે કે મનનભાઈ અમારા 5 લાખ રૂપિયા પેલું આ વ્યક્તિ આપતો જ નથી, એટલે બધું જતું રહે. તે સમયે 60 વર્ષે ખબર પડે. એટલે ધર્મ કાર્યમાં ઉપયોગ કરવાનો, યજ્ઞ કરવાનો. નવા આશ્રમ જે છે, આશ્રમમાં અહીંયા છે ને કોઈ ડોનેશનના કોઈ વસ્તુના નામ નથી લખ્યા આપણે, ને આપણે કરીએ છીએ કોના માટે? આપણા સૌના કલ્યાણ માટે એવો યજ્ઞ કરીએ છીએ. જ્યારે સિઝન ભરાવો ને તમારી અનાજની, ત્યારે 10 કિલો 20 કિલો જેવા યથા યોગ્ય સમયે ત્યારે અન્ન દાન કરવાનું. તમારા વચનનું ઘીનું દાન કરવાનું. કેમ કે અહીંયા અખંડ ધૂણી ચાલે છે, યજ્ઞશાળા ચાલે છે. તે શાનાથી ચાલે છે? ઘીથી ચાલે છે. તો રોગોમાંથી મુક્ત થવાય. તો આપણે એવી ગુરુ મહારાજ હનુમાન દાદાને એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાન દાદા અમારે ત્યાં સંપત્તિ વધે, અમારી પ્રગતિ થાય, એના માટે અત્યારે યજ્ઞ કરવાનો છે. ચાલો બધા બોલો ઓમ હમ હનુમતે નમઃ. ચાલો પાન પકડો. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. જેને પૈસાની જરૂર છે સ્વાહા બોલજો ભાઈ. હા, ઓમ નમો નમો હનુમતે ભયભંજનાય સુખં ગુરુ ફટ સ્વાહા. જય હો. જુઓ ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખં ગુરુ ફટ સ્વાહા.
ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा ॐ नमो હજુ हनुमते જોરમાં ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा 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 ॐ नमो हनुमते भयभञ्जनाय બે હાથે પાનની सुखं આપતે એક कुरु હાથે फट् પાન આપજો જમણા હાથે स्वाहा। હા ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा ॐ नमो જ્યાં અગ્નિ નારાયણ ચાલે છે ત્યાં પાન નહીં આ મૂકતા બીજી જગ્યાએ મૂકજો નહીં તો અગ્નિ ચાલતો હશે તો પણ એ બંધ થઈ જશે બરાબર ને આ જે કંઈ પણ આપણને આંખમાં તકલીફ થતી હોય શરીરની તકલીફ થતી હોય તો ભગવાન એ આપણું દુઃખ દૂર કરે એ તમારું બધાનું તપ થાય છે એટલે જેટલો સમય તમે અહીંયા તપ કરો છો ને એટલું આપણે પાછળ ઓછું તકલીફ પડે એટલે જેટલી તકલીફ થાય આ તો યજ્ઞની ઉર્જા છે જેટલી સહન થાય એટલી કરવાની છે હા ચાલો બધા બોલો ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ सुखं कुरु फट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय 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 सुखं कुरु फट् स्वाहा ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા હવે અંદર છે ને 5 આહુતિ ઘીની આપો થોડા લાકડા મૂકજો હોય તો ન મૂકતા જેનું ન હોય તે જ મૂકજો થોડાક ઊભા થઈને થોડુંક વ્યવસ્થા એ કરજો ને પાછા બેસી જ જવાનું છે હા કારણ કે ક્રમ અહીંયા આપણો ચાલુ જ રહેશે અહીંયા ઘણા લોકોની માહિતી એવી હોય છે કે અહીંયા દોરા અભિમંત્રિત કરેલા છે તો જેમને ગાડી પર ઘર પર વાહન પર અભિમંત્રિત દોરા છે તો કાઉન્ટર પરથી તમારે લેવાના રહેશે ગયા વર્ષે હનુમાન દાદાનો 1000 રાજકુંડી હનુમાન દાદાનો યજ્ઞ આપણે કર્યો હતો અને એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં આપણું નામ અંકિત થયું હતું તો જેમને યજ્ઞમાં બેઠા હતા તેમના અહીંયા સર્ટિફિકેટ પણ આવી ગયા હતા તો જેમને ન લીધા હોય તે પણ સંપર્ક કરી અહીંયા કાઉન્ટર પરથી પોતાનું સર્ટિફિકેટ લઈ લેજો સાથે પ્રસાદી પણ ત્યાં મૂકવામાં આવી છે તો જે કોઈ પણ ભક્ત જે લોકો નથી આવી શક્યા અને જે લોકો પહોંચીએ તેમના માટે પ્રસાદીનું પણ આયોજન કર્યું છે તો પ્રસાદી લઈ લેજો સાથે અમારા અમિતભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે ખૂબ જ યજ્ઞના અમારા સૌથી વધારે યજ્ઞ કરાવે છે તો એમના પણ દ્વારા આપણે આહુતિનું શ્રવણ કરીશું અને ગુરુજીઓના પણ ભાલચંદ્રભાઈ આપણું સૌભાગ્ય છે કે ગુરુજી અત્યારે આપણા યજ્ઞની ઉપસ્થિતિમાં છે તો એ ગુરુજીના પણ આપણે મંત્રનું શ્રવણ કરીશું તો પાછા પોતાની જગ્યા પર બેસી જજો આપણે પાછી આહુતિ આપવાની છે બધા બોલો ઓમ 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 હા ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઓમ નમો हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा ॐ नमो 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 हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा
ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु भट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय સુખં ગુરુ ભટ્ટ સ્વાહા. જે સ્થાનની અંદર બેસીને આપણે આ અનુષ્ઠાન કરી રહ્યા છીએ, એટલા બધા અનુષ્ઠાનો, એટલા બધા યજ્ઞો આ ભૂમિમાં થઈ રહ્યા છે કે આ ભૂમિ જ હવે દિવ્ય તપોભૂમિ થઈ ગઈ છે. એની માટી માનો નારેશ્વરની માટી જેવી થઈ ગઈ છે. કુલીન કાકાએ બહુ સરસ એક પદ ગાયું છે. ચંદન નારેશ્વરની માટી રેવા જળ અમૃત છે. હરબાડા જ્યાં રૂપમાં અંબા હર બાળક અવધૂત. ગયા વર્ષે પણ અહીંયા આ ભૂમિમાં 1100 કુંડી હનુમંત યાગ કરવામાં આવ્યો હતો. પાન ના હોય તો કુંડ સુધી પહોંચાડજો સ્વયંસેવક બહેનો ભાઈઓ. પાનના બિલડા જે કુંડ પર ના હોય તો પહોંચતા કરજો. ગયા વર્ષે પણ મનનભાઈનું આમંત્રણ અમને બધાને હતું, પણ હું નહીં આવી શક્યો. પણ આજે ભગવાને યોગ બનાવ્યો અને તમારી વચ્ચે આવવાનું, આખા આ વર્લ્ડ રેકોર્ડ ના સાક્ષી બનવાનો અવસર મને પ્રાપ્ત થયો. ગયા વખતે પણ જ્યારે 1100 કુંડી જ્યારે યજ્ઞ થયો, તે પણ આપણા એશિયા ખંડમાં આ ગિનિસ બુકમાં નામ લખાયું હતું, રેકોર્ડ બન્યો હતો. આજે પણ આ ફરી પાછો એક પુનઃ આ વર્ષે પણ આપણે આ હનુમંત યાગ કરવા જઈ રહ્યા છે. આપ બહુ શ્રદ્ધાથી કરી રહ્યા છો. આ ભૂમિ એવી દિવ્ય થઈ ગઈ છે, અહીંયા આવવા માત્રથી જ લોકોના પાપ નષ્ટ થઈ જાય છે. ઘણા તો એવા છે કે અહીંથી ભસ્મ લઈ જાય છે. અખંડ ધૂણો છે, આપણે ત્યાં અખંડ યજ્ઞ થાય છે, ત્યાંની ભસ્મ લઈ જાય અને ઘણી બધી મુસીબતોનું હલ થઈ જાય છે. અને હનુમંત ચરિત્ર તો એવું જ છે. તુલસીદાસજી લખ્યું છે હનુમાન ચાલીસામાં, નાસઈ રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા. સંકટ તે હનુમાન છુડાવઈ મન કર્મ વચન ધ્યાન જો લાવઈ. સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ વિસ્તાર. તાવો જે બધા સમસ્ત રોગમાંથી મુક્ત કરનારા છે, બધા સંકટોમાંથી જે છુડાવનાર છે,
કેવલ રામને જ સીતાની પ્રાપ્તિ કરાવનારા નથી, હરેક જીવને શાંતિ રૂપી સીતાની પ્રાપ્તિ કરાવનારા છે. હરેક જીવને ભક્તિ રૂપી સીતાની પ્રાપ્તિ કરાવનારા છે. આપણે ત્યાં સીતા માટે ઘણા બધા અર્થઘટનો થયા છે. સીતા એટલે કોણ? તો કે સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ, સીતા એટલે ક્ષમા, સીતા એટલે શક્તિ. તો મને ને તમને સીતાની પ્રાપ્તિ કરાવી, રામ સુધી ભેટો કરાવનાર, રામની પ્રાપ્તિ કરાવનાર હનુમાનજી છે. આ હનુમાનજીએ કેટલાને રામનો ભેટો કરાવી દીધો. પહેલા તો સીતાજીને રામનો ભેટો કરાવી દીધો, રાવણની સાથે રામનો ભેટો કરાવી દીધો. નહીં તો હનુમાનજી જ એટલા સમર્થ હતા કે રાવણને મારીને સીતાજીને લઈ આવે. પણ થયું કે ના, હું મારીને લઈ જઈશ તો રામના દર્શન કેમ કરીને થશે? એટલે મારે નથી મારવો, મારા રામને લઈ આવું. અને એ રાવણ મારા રામના દર્શન કરે અને રામના હાથે એનું મૃત્યુ થાય, એનો ઉદ્ધાર થઈ જાય. રાવણને પણ ભેટો કરાવી દીધો રામનો. ત્યાં સુધી તુમરો મંત્ર વિભીષણ માના. વિભીષણે પણ જો હનુમાનજીની વાત સાંભળી એ લંકેશ્વર ભય સમજે જાના. અને સુગ્રીવ ઉપર તો એવો ઉપકાર કર્યો. ગોસ્વામીજીને લખવી પડી પંક્તિ, તુમ ઉપકાર સુગ્રીવ હિ કીન્હા. 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 રામ મિલાય રાજપદ દીન્હા. 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 તુમરો મંત્ર વિભીષણ માન. તુમરો મંત્ર વિભીષણ માના. લંકેશ્વર ભજે સબ જગ જાન. લંકેશ્વર ભજે સબ જગ જાન. બધાને રામનો ભેટો કરાવી દે, સીતાની પ્રાપ્તિ કરાવી દે એવો હનુમાન છે. અને હનુમાનને કઈ ગમતું તત્વ હોય. ગોસ્વામીજી એક પંક્તિ લખી છે, તુમરે ભજન રામ કો પાવે. હનુમાનજીનું ભજન કરો તો રામની પ્રાપ્તિ થઈ જાય. હવે હનુમાનજીનું ભજન કરો એટલે હનુમાનજીનું ભજન શું કરવું, કેવી રીતે કરવું હનુમાનજીનું ભજન? પ્રશ્ન ઉભો થાય ને કે શું કરીએ તો હનુમાનનું ભજન થયું કહેવાય, હનુમાન હનુમાન કરીએ તો ભજન થયું કહેવાય? ના ના, આપણે ત્યાં સંસ્કૃતમાં ભજ ધાતુ સેવાયામ. હનુમાનજીની સેવા કરો એ જ હનુમાનજીનું ભજન છે. માતા પિતાની સેવા કરો એ જ માતા પિતાનું ભજન છે. ગુરુની સેવા કરો એ ગુરુનું ભજન છે. તો હનુમાનજીની સેવા કરો ને હનુમાનજીનું ભજન થઈ જાય. હવે હનુમાનજીની સેવા એટલે કઈ સેવા? હનુમાનજીની સેવા શું કરીએ તો હનુમાનને ગમે? હનુમાનના ચરણ પકડીએ તો ગમે? શું કરીએ તો હનુમાનને ગમે? ત્યારે મારા સાધુ સંતો કહે છે કે હનુમાનજીને તો રામ કથા ગમે છે, રામ નામ ગમે છે, રામ ચરિત્ર ગમે છે. એને તો કોઈ રામ કથા સંભળાવે, કોઈ રામ ગુણગાન ગાય, કોઈ રામ નામ બોલે તો હનુમાનને બહુ ગમે. અને એ હનુમાનનું ભજન આવી રીતે જો કોઈ કરે તો તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુખ વિસરાવે. આવો 1-2 મિનિટ માટે રામનું કીર્તન કરીએ, વાલા હનુમાનની આ રીતે સેવા કરીએ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય. તાલી પાડતા જજો, ગાતા જજો. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ,
भगत विपति भंजन सुखदायक भगत विपति भंजन सुखदायक जनक सुता जग जननी जानकी जनक सुता जग जननी जानकी તમે બધા ગાવ તો બહુ સારું લાગશે. હવે આ લોકો નહીં ગાય. શબ્દ છે જનક સુતા જગ જનની જાનકી. આપે ગાવાનું છે બધાએ. હું ગવડાવું પછી. હા, જનક સુતા જગ જનની જાનકી. બોલો. શબ્દ છે જનક સુતા જગ જનની જાનકી. સાંભળજો ગાજો. જનક સુતા જગ. બોલો. જનક જનક આટલું ગાવ. જનક સુતા જગ. અવાજ આવતો નથી હે બરાબર. દત્તાશ્રયમાં બેઠા હોય એવું લાગતું નથી. ઘરના બાથરૂમમાં ગાતા હોય આમ લાગે છે. જનક સુતા જગ. બોલો. क्या बात. जनक सुता जग. बोलो. जनक सुता जग. बोलो. जनक सुता जग. बोलो. जनक सुता जग. क्या बात क्या बात. वाह वाह. आज हमारा ए.आर. रहमान होत ने તો તમારા બધા પાસે એક ગીત ગવડાવી દે અને રેકોર્ડ કરે. ખરેખર એટલું સારું તમે ગાયું. બહુ સરસ. જનક સુતા જગ. બોલો. જનની જાનકી જનની જાનકી જનની જાનકી જનની જાનકી. બોલો. હવે આખું. જનક સુતા જગ જનની જાનકી. बोलो. जनक सुता जग जननी जानकी. श्री राम जय राम जय जय राम. बोलो. जनक सुता जग जननी जानकी. जनक सुता जग जननी जानकी. ओ अतिशय प्रिय करुणा निधान की. अतिशय प्रिय करुणा निधान की. ओ श्री राम जय राम जय जय राम. 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 लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. श्री
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી રામ, જય શ્રી રામ. હજુ થોડોક અવાજ થોડો નાનો પડે છે. જય શ્રી રામ. આ બાજુ બહેનોને બધા જ છોકરાથી બધા જ બોલજો જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય દત્તાશ્રય, જય જય દત્તાશ્રય. નમઃ પાર્વતી પતયે. જય હો. પાછા પાન લઈ લઈએ, પાછા ભગવાનને જમાડીએ. આપણને ભૂખ લાગી છે પણ 15 મિનિટની અંદર પછી આપણે થોડાક સમયની અંદર બ્રેક લેશું, પણ પહેલા આપણે પાનનો ક્રમ પૂર્ણ કરીએ. ચાલો. ઓમ નમો હનુમંતે ભયવંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભયવંજનાય. સુખં કુરુ ભટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ ભટ સ્વાહા. ભગવાનની આદેશની કૃપા એવી થાય. અહીંયા આ બધા અનુષ્ઠાન કેમ થાય? ભાવિનભાઈને મને બધું ઉર્જા કેમ જાગૃત થાય? ભગવાનની નજીક પણ રહી અને ભગવાન પરીક્ષાને કસોટી પણ કરે. એટલે ભગવાન અમારે તમારે ફેસબુકને આમંત્રણને માન આપો ને, ભગવાન અમને કહે ને અમે તરત મૂકીને તમે બધા હાજર થઈ જાઓ. પોતાના માટે ભાઈ તાલી પાડો. પહેલા તો કોઈને આમંત્રણ આપ્યું નથી, પત્રિકા છપાવતા નથી, સોશિયલ મીડિયાથી જોડાઈને સાથે જ તમે દરેક ભક્તો પધારો છો ભાઈ. એટલે મને ને ભાવિનભાઈને ખૂબ ખૂબ હૃદયથી અમે તમને આશીર્વાદ આપીએ છીએ, ખૂબ પ્રગતિ થાય. પણ ભગવાન અમને કહે છે, મનની ઉર્જા અમને કહે, ભગવાન અમને કહે ને અમે તમને કહીએ. અમારું આગળ શું કરવાનું અમને પણ ખબર હોતી નથી. ભગવાન અમને સંકેત આપે. આ બધું આયોજન કોણ કરે છે? પરમાત્મા કરે છે. તો અહીંયા જે કંઈ પણ ભક્ત બેઠેલા છે, જેમની પણ બાધા બાકી છે, બાધા એથી બાધક. બાધા જીવનમાં શું બનાવે? બાધક બનાવે. પણ આપણે સ્વાર્થથી ભરેલા છે, કંઈક ને કંઈક મન વાંછિત બાધા લઈ લઈએ. પણ હું તો કહું કે બાધા લેવી તો દીવો ને અગરબત્તી કરવાની જ બાધા લેવાની. પણ કંઈક બાધા લીધી હોય તો આ પાનની અર્પણ કરીએ છીએ. તમારા જેટલી પણ બાધાઓ બાકી હોય, વરગુરુ મહારાજ હનુમાન દાદાને પણ યાદ કરજો. અહીંયા દત્ત ભગવાનની પણ ઉપસ્થિતિ છે, તો બાધાઓ સંકટોમાંથી પરમાત્મા તમને મુક્ત કરશે. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે બધા સ્વાહા બોલજો. સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. 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 ઓમ નમો હનુમતે ગુરુ મહારાજ ભયભંજનાય ભાવિનભાઈ ગુરુ ફટ. પધારજો. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કટ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. 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 ઓમ નમો હનુમતે બધા સ્વાહા બોલજો. ભયભંજનાય સુખમ ગુરુ ફટ. સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ. સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. બધા પાછા બે હાથ જોડી ભગવાને પગે લાગો, હનુમાન દાદાને
હે હનુમાન દાદા, આવો અમારા જીવનમાં અમને જે અવસર તમે પ્રાપ્ત કરાવ્યો છો, ભગવાન મનમાં તો એવું થતું હતું કે શું કરીશ, પણ ભગવાન આજે ચોક્કસથી તમારી પાસે અમને બેસાડ્યા છે. ભગવાન આવી જ ભક્તિ અમને મારા પરિવારમાં કરાવતા રહેજો. બધા બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. હા, બધાનો જમણો હાથ ઊંચો થવો જોઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે બધા ભગવાનના સેવક છે ને રામસેના તો હોવી જ જોઈએ. અહીંયા રામસેના પણ પધારી છે ભાઈ. રામસેના અહીંયા છે, તેનું પણ હૃદયથી દત્તાશ્રી પરિવાર સ્વાગત કરે છે. જય શ્રી રામ, જય શ્રી રામ. હા, હવે આપણા જે એમના લગ્ન નથી થતા તેના માટે પણ હવે ગુરુ મહારાજને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ. હા, કે ભગવાન જલ્દી જલ્દી સારા લગ્ન થઈ જાય ને જેના લગ્ન થઈ ગયા હોય તો શાંતિથી રહી સુખ શાંતિ પૂર્વક એમના માટે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. હા, આ બધા મંત્ર એવા છે ને, અમે તો ઉર્જા આપીએ એટલે કાર્ય બધા જ થાય. ફક્ત એવું ન હોય કે આજ એકલા ફક્ત આના માટે જ હોય, પણ અહીંયા ભગવાન એવી અમને ઉર્જા આપી છે બંને ભાઈઓને કે અમે તમારું આ બધામાં જ તમારું કાર્ય સંપન્ન થઈ જાય. બરાબર, તો તમને આ પાન તમારે પાછા હુંમવાના છે. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે 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 ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ધ્રુવભાઈ મુકેશ કાકા પધારજો. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે 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 ભયભંજનાય સુખમ ગુરુ ફટ ફટ સ્વાહા. સ્વાહા.